નમસ્કાર, આવો મારી સાથે. ક્યાં? અરે હું તમને ઇંગ્લિશની એવી મસ્ત મજાની દુનિયામાં લઈ જવાનો છું કે જ્યાં આપણે પ્રવૃત્તિના માધ્યમથી અનુભવ કરશું કે આજે ઇંગ્લિશનો માત્ર ઉપયોગ નહીં પણ કરેક્ટલી ઉપયોગ થવો કેમ જરૂરી છે અને કેવી રીતના થઈ શકે એમ છે. જો હું ભાર કરેક્ટલી ઉપર મૂકું છું, કહું કેમ? ચલો સ્કૂલ સ્ટુડન્ટ્સની વાત કરીએ. સ્કૂલ સ્ટુડન્ટ્સ જ્યારે ઇંગ્લિશ સબ્જેક્ટના પેપરમાં જ્યારે આન્સર્સ લખે છે ત્યારે ટીચર શું ચેક કરે છે કે સેન્ટેન્સીસ કરેક્ટ છે કે નહીં. કમ્પિટિટિવ એક્ઝામના સ્ટુડન્ટ્સની વાત કરીએ જે ઇંગ્લિશ સબ્જેક્ટ એટેમ્પ્ટ કરતા હોય ત્યારે શું ચેક કરવામાં આવે છે કે સેન્ટેન્સીસ કરેક્ટ છે કે નહીં. અચ્છા, એ લોકોને તો એક સ્ટેપ આગળની એ ચેલેન્જ હોય છે. અમુક MCQ બેઝ ક્વેશ્ચન્સના ઓપ્શન્સ એવા હોય છે કે બધા કરેક્ટ જ લાગતા હોય છે પણ એમાંથી કરેક્ટ કયો એ ખબર નથી પડતી, જેના લીધે માર્ક્સ સ્કોર થતા નથી, પર્ટિક્યુલરલી ઇંગ્લિશમાં. કરિયરની વાત કરીએ, કરિયરમાં બી તમે ઇંગ્લિશમાં કમ્યુનિકેશન કરેક્ટલી કરો છો કે નહીં એના આધારે તમારો ગ્રોથ પ્લાન નક્કી થતો હોય છે. તો જ્યારે કરેક્ટલીની વાત આવે છે ત્યારે ઇંગ્લિશ ગ્રામરનો કેટલો ઇમ્પોર્ટન્ટ રોલ હોય છે એને સમજવું તો બહુ જ જરૂરી થયું. કારણ કે ઇંગ્લિશ ગ્રામર રૂલ્સના આધારે નથી બન્યું, એટલે આપણે રૂલ્સ તો ગોખવાના છે જ નહીં. આખું ગ્રામર જે છે ને પરિસ્થિતિના આધારે બન્યું છે. તો જો આપણે પરિસ્થિતિઓ સમજી જાય ને તો રૂલ્સ ઓટોમેટિકલી આપણને યાદ રહી જાય છે, પછી રૂલ્સ ગોખવાની જરૂર પડતી નથી. અને આ જ રૂલ્સને તો આપણે સેન્ટેન્સીસમાં કરેક્ટલી એપ્લાય કરવાના છે, ત્યારે જ એને લેંગ્વેજ કરેક્ટ થશે ને. તો આ બધી વાતનો અનુભવ કરવા માટે આવો મારી સાથે. ક્યાં? અરે પાથે સ્કિલ ડેવલપમેન્ટ સેન્ટર ઉપર. ક્યારે? આ રવિવારે 11 ઓગસ્ટે. ટાઈમ સવારે 10 વાગે. સવારના 10 થી 11 1 કલાક માટે આપણે મળીએ અને અનુભવ કરતાં કરતાં ઇંગ્લિશ લેંગ્વેજને સમજીએ અને ઇંગ્લિશ લેંગ્વેજને એન્જોય કરીએ અને ઇંગ્લિશ લેંગ્વેજ ઉપર કોન્ફિડન્સ ડેવલપ કરીએ. તો આવો મારી સાથે. રાહ જોઉં છું. આવજો ખરા. થેન્ક યુ.